ક્યારના તમે તમારું આ કામ લઈને બેઠા છો, થોડુંક ઘરમાં એક ધ્યાન આપો. શું ધ્યાન આપું ઘરમાં? શું થયું છે ઘરમાં એ કે છે? આ હું તમને શું કહું, મૂકો ને થોડીક વાર. એક મિનિટ, મને બનતો શટડાઉન તો કરવા દે. હા બોલો, શું કેવું છે? આ છે ને મારા માસીની છોકરીની, 2 જણા ચારધામની જાત્રાએ જાય છે. તો હાલો ને આપણે જઈ ટિકિટ લખાઈ દઈએ ની હારે. તારી માસીની છોકરી જાત્રાએ જાય છે, તેમાં આપણે શી જરૂર છે જવાની? ભલે ને જતા એ. લે, આપણે જવાનો સમય છે અત્યારે, તો આપણે જઈ આવીએ. હાથ પગ હાલે છે ત્યાં સુધી, પછી થોડા જવા હે. હાથ પગ નહીં હાલે તો ક્યાં જાઉં? તને ખબર છે? હા, તારી સામે બેઠો બેઠો હું કામ કરું છું. ઓફિસમાં મારે કેટલું કામ હોય, મારે કેટલો મોટો બિઝનેસ છે, મારે કેટલા પૈસાનું આપ લે આમ તેમ કરવાનું હોય. મારી પાસે ખાવાનો સમય નથી. આ ઓફિસેથી ઘરે આવું ને તોય આ કામ કરું છું. અને તું કે મને ફરવા ચાલ. અને પહેલી વાત એ સમજી લે મારી કે અત્યાર પછી છે ને તું મારી સાથે આવી કોઈ વાત જ નહીં કરતી. આ બધું હરવાનું ફરવાનું મને કહેવાનું જ નહીં. તેમાં ધાર્મિક જગ્યાએ તો બિલકુલ નહીં કહેવાનું. કેમ? પણ સમય ક્યાં છે મારી પાસે એવો બગાડવાનો? સમય અરે ભક્તિ ભાવ તો છે ને ઘરમાં થઈ જાય કરવી હોય તો. એના માટે કંઈ ચારધામ જવાની જરૂર નથી. એવું ન હોય. અમુક વાર અમુક ધાર્મિક સ્થળે જઈએ ને, ત્યાં રૂબરૂ જઈને દર્શન કરીએ ને, એનો ભાવાર્થ અલગ જ હોય છે. તમે કેમ નથી સમજતા? ને અત્યાર સુધી તમે જ્યારે ફ્રી હતા ત્યારે મેં તમને નહોતું કીધું, કારણ કે ત્યારે આપણે સમય નહોતો. અત્યારે આપણી ઉંમર થઈ ગઈ છે, તો આપણે હવે જઈ આવીએ એમ. તો જેમ પહેલાં આપણે હતા એમ થઈ જવું છે તારે પાછું? આ કામ ધંધો કોણ સંભાળે પછી? આ તને ખબર છે કેટલા રૂપિયાનું ટર્નઓવર થાય છે આપણા ઓફિસમાં? તને ખબર છે? આ કોણ ધ્યાન રાખશે પછી? હા, તો ક્યાં એટલો બધો સમય છે? થોડાક દિવસોની તો વાત છે. હાલો નહીં, હારો જાય, મજા આવશે. જો હર્ષા, મારી વાત સાંભળી લે. આજ પછી તું આ ઘરમાં ક્યારેય મને આવી રીતે ફરવાની વાત નહીં કરતી. આ બધો ફાલતુ સમય બગાડવાનું કામ છે, અને હું આ ફાલતુ સમય બગાડવા માંગતો નથી. સમયને હું કિંમત સમજું છું. અને જો તારે જવું હોય તારી માસીની દીકરી સાથે તો તું એકલી જઈ આવજે. પણ આ બાબતથી તું મને ક્યારે નહીં કહેતી. એકલી જઈને શું કરું? જાત્રાએ કોઈ એકલું જાતું હશે? 2 માણસને સંગ જવાનું હોય. અરે પણ મારી પાસે સમય નથી, તારી પાસે સમય છે. તું ઘરમાં એ ભક્તિ કર્યા કરે, તું 24 કલાક ભક્તિમાં પરોવાયેલી રહે છે, તો પછી તું જ ત્યાં જાને અને તું ત્યાં મારું કહી દે છે, હે ભગવાન અમારા ઘરવાળાને બુદ્ધિ આપજો, આમ કહી દે છે. હા, તમારી હાટું સદબુદ્ધિ માંગવા હું ત્યાં ઠેઠ જાઉં, અને એ પણ એકલી. ઘરે હું માંગુ જ છું ત્યારે તમારા કામ ધંધો હાલે છે. નકર ખબર ને આપણા ઘરમાં ખાવા ખીચડી નહોતી. આજે બધું થઈ ગયું એટલે તમને બધા દિવસો ભૂલાઈ ગયા ને. છે બધું ભૂલી જવાનું. ભૂતકાળની વસ્તુ ક્યારેય મગજમાં લેવાની નહીં, અને ભવિષ્યની પણ નહીં. વર્તમાનમાં જોવાનું, વર્તમાનમાં શું ચાલે છે આપણા ઘરમાં, અને આપણે કઈ પરિસ્થિતિમાંથી કઈ પરિસ્થિતિમાં આવ્યા છે, બસ આટલું યાદ રાખવાનું. અને આવો મારી પાસે ફાલતુ સમય નથી. અને તો અત્યારે મારો આ સમય પણ બગાડે છે. અત્યારે આવો ફાલતુ સમય મારી પાસે નથી વાત કરવાનો પણ તારી સાથે. એટલે હવે તમે મારી હારે જે વાત કરો છો એ ફાલતુ લાગે છે. પણ તું કરે જેવી વાત છે તો તારે કેટલા પૈસા જોઈએ છે? તારે જવું છે ને, તારે ટિકિટ ઓનલાઈન બધી બુક કરાવી દઉં? એની સાથે નહીં જવું હોય તો? મારે એવી ટિકિટ નથી જોતી જ્યાં તમે ન હોય, બરાબર છે? તમે તમારા કામમાં વ્યસ્ત રહો, હું મારી ભક્તિમાં વ્યસ્ત રહીશ. હા બસ, તું તારા કામમાં વ્યસ્ત રહે, હું મારા કામમાં વ્યસ્ત રહું. આ હું જે કરું છું ને એ મારા માટે નથી કરતો, પણ આપણા ઘર માટે જ કરું છું. વાહ, પર તમને આની કિંમત નહીં સમજાય. તમારે કોઈ વ્યવહારમાં નથી આવવું કે નથી કોઈને આવવું જવું? અરે પણ વ્યવહારમાં તું છે ને, તું જાય છે ને વ્યવહારમાં, ને કયો વ્યવહાર બાકી રાખ્યો છે? તે એકલી દોડું બધે હારી લાગુ છું. બધા એમ પૂછે કે વિજયકુમાર શું કરે છે? બહુ બીજી થઈ ગયા, જાણે કયા આખા દુનિયાભરનું કામ એને એકને જ લઈને બેઠા છે. તું છે ને અત્યારે મારું માઇન્ડ વોશ નહીં કરતી. અત્યારે મારું મગજ ઠેકાણે નથી. તમે તો અમને જ ઠેકાણે નથી રહેવા દીધા. મગજ ઠેકાણે રાખવાની વાત કરો છો. મહેશભાઈ છોકરાને લગ્ન છે તો હું પીઠીમાં જઈ આવીશ. વાહ, એ પીઠીમાં જવાનું નહીં હોય, મેરેજમાં જવાનું હોય. પીઠીમાં કેમ નહીં જવાનું? સાતકમાં કેમ નહીં જવાનું? અરે મેરેજમાં એક દિવસ જવાનું હોય. એ આપણે ત્યાં આવ્યા તો એ બધું ભૂલાઈ ગયું. હવે તારે શું ઝઘડો જ કરવો છે મારી સાથે? તમારે તો વાત કરવી જ નકામી. તારે જ્યાં જવું હોય ને ત્યાં તું જઈ શકે છે, અને તું દેવાંગને કહી દેજે. હું એને કહી દે તારી ટિકિટ બુક કરી દે. બસ. નથી જવું મારે. કોઈ પ્રસંગમાં જવું નહીં, કોઈ વ્યવહાર હાસવાનો. મમ્મી,
શું થયું છે? આમ સવારના મૂડ ઓફ કરીને બેઠા છો, ઉદાસ ઉદાસ. કંઈ થયું છે? કોઈ સાથે ઝઘડો થયો છે? બહાર કોઈ જોડે કંઈ બોલવાનું થયું છે? ના બેટા, તો કોઈ યારે કાંઈ નથી થયું. તો કેમ મૂડ ઓફ છે તમારો? હું છે ને મમ્મી આવી રીતે તમને ઉદાસ જોઉં છું ને તો મને પણ સારું નથી લાગતું. સવારની જોઉં છું, સવારની ઈચ્છા હતી કે પૂછી જ લઉં તમને કે શું થયું છે. જો મમ્મી મને કહેશો ને તો તમારું દુઃખ હળવું થશે. જે થયું હશે એ બોલો ને, શું થયું છે? બેટા, તને કહેવાથી કોઈ મારું દુઃખ ઓછું નહીં થાય. રહે વાત તારા પપ્પાની, એ તો હાવ બદલાઈ ગયા છે. પહેલાં મારી બધી વાત માનતા અને હવે હરેક વાતમાં મારી હારે વડકા કરે છે. જુઓ મમ્મી, તમને તો ખબર છે ને કે પપ્પા કેટલું બધું આખા દિવસમાં કામ કરે છે, તો કદાચ આ કામના ને કામના ટેન્શનમાં વડકા થઈ જાય માણસથી. એનો મતલબ એમ થોડો છે કે પપ્પા બદલાઈ ગયા છે. તને ખબર છે, એક સમયે આ જ્યારે કામ કરવાનો શેર માર્કેટનું વિચાર કર્યો હતો ને, ત્યારે કોઈએ સાથ નહોતો દીધો, મેં દીધો હતો. અને ત્યાર પછી આટલા સમય વયો ગયો, આપણે સારું થઈ ગયું. અત્યારે રૂપિયાવાળા થઈ ગયા, હું પોતે જ સોનાના દાગીના પહેરતી થઈ ગઈ, ઘરમાં કોઈ વાતની કમી નથી. તો મેં એમ કીધું કે તમે જાત્રાએ જઈ આવો ને, એવું હોય તો હું હારે આવું. પણ નહીં, કોઈ વાતનો જવાબ ન આપ્યો અને સામેથી વડકું નાખીને જતા રહે. જો મમ્મી, આજે નહીં તો કાલે પપ્પા છે ને આ જાત્રાનો જવાબ જરૂરથી આપશે. એમાં આટલું બધું ઉદાસ થવાની શું જરૂર છે? અને આમ પણ પપ્પાએ નથી હા પાડી કે નથી ના પાડી. માની લો કે કદાચ પપ્પા વિચારીને તમને જવાબ આપવાના હોય તો? નહીં આપે. કહું તો શું તને કે હાવ બદલાઈ ગયા છે, પહેલાંની જેવા નથી રહ્યા. પહેલાં તો હરેક વાતમાં મને બધું પૂછતા કે આપણે ઘરમાં શું લાવવાનું છે, કઈ જગ્યાએ ક્યાં વ્યવહારમાં જવાનું છે. આ જો ને કંકોત્રી આવીશ પણ એને પૂછવું નથી કોની એવી છે. મહેશ કાકાના છોકરાના લગ્ન છે, આ બધાને હા ગમતે ત્યાં જવાનું છે, પણ નહીં કંકોત્રી હાથમાં જ નથી લીધી. વ્યવહાર કેમ ન કરશે? કઈ તારીખે જવાનું છે એને ખબર નથી. કદાચ એવું પણ બને મમ્મી કે પહેલા પપ્પા પાસે કંઈ કામ નહોતું એટલા માટે એ ઘરમાં ઇન્વોલ્વ થતા. પણ હવે પપ્પા આ શેર બજારમાં કામ કરે છે એટલે નવરા ના હોય, ભૂલી જતા હોય, એવું બધું પણ બની શકે ને મમ્મી. હા, તમે જે વિચારો છો ને એ સાવ ખોટું છે. આવું ના વિચારે. અને ઘરમાં ઘરનો માણસ થોડું બદલવાનું હતું. આ ખોટી વિચારધારા છે તમારી. બોલો. ખોટી વિચારધારા નથી બેટા. જો હું જે કહું ને એ સાચું જ કહું છું. અને તારા પપ્પા તો છે ને 3 વાગ્યા પછી ફ્રી જ હોય. શેર માર્કેટ ગમે એવડું હોય ને પણ એ છે ને બધું કામ પતી જ જાય છે. તો ત્યાર પછીનો સમય બચે છે એમાં બધે નથી જવાતું, વ્યવહાર નથી હસવાતા. જવાય છે, માન્યું, પણ કદાચ એવું પણ બને કે હવે પપ્પા કામકાજમાં લાગી ગયા છે તો કદાચ એને મન પણ નહીં થતું હોય બધે જવાનું. જો તમે છે ને આવું બધું વિચારવાનું બંધ કરી દો ને. અને આમ પણ આ દેવાંગ છે, દેવાંગને ટાઈમ હોય છે. આ કેટલી વાર કહું છું કે હાલો આપણે ફરવા જઈએ, ગાર્ડનમાં જઈએ, પણ નહીં, ક્યારેય મને ન લઈ જાય. બોલો, તો એનો મતલબ એમ કે શું દેવાંગ બદલાઈ ગયા છે? હું એવું માની લઉં? એવું ના હોય મમ્મી. અને તમે જ આવું વિચાર કરશો તો પછી આ તો ખોટી વસ્તુ છે ને સાવ. સારું બેટા, તું કેમ બસ. અને હવે છે ને આ ઉદાસ થઈને ફરવાનું બંધ કરી દો તો વધારે સારું છે. આ ઘરમાં ને ઘરમાં આખો દિવસ મોં લટકાવીને ફરો છો, બીજું કંઈ કામ તો છે નહીં તમારે. ભગવાનના 5 નામ લેશો ને તોય સારું છે. આવું બધું નકામું વિચારો એની કરતાં ભગવાનના નામ લ્યો ને તોય કંઈક ભગવાન સામું જોશે. સારું, તું આવીને મારી યારે મંદિરે. હા, હું આવીશ, પણ અત્યારે તો છે ને મારે ઘરના કામ છે બહુ બધા. અને હા, પણ રસોઈ બનાવવાની છે, ટિફિન મોકલાવાનું છે, કેટલું કામ છે ખબર છે તમને? ટિફિનું નથી કરાવતી તને બેટા? કરાવો છો, પણ જ્યાં સુધી મારા હાથ પગ હાલે છે ત્યાં સુધી તમે કામ ન કરો તો વધારે સારું છે. એટલા માટે છે ને તમે હવે આ ભગવાનના નામ લો ને, હું કામ પતાવી દઉં, પછી આપણે મંદિરે જઈએ. સારું. ખોટા વિચારે ના ચડતા હો પાછા. હા. દેવાંગ, હા બોલ. શું જોવો છો ફોનમાં? કંઈ નહીં, આ પપ્પાએ મને 2 લાખ રૂપિયા આપ્યા હતા. કહેતા હતા કે કોઈક સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરવાના છે, તો શોધી રહ્યો છું કે કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવું એમ. બરાબર છે. આ તમે છે ને નકરું ધંધામાં જ ધ્યાન આપજો.
ઘરમાં શું થાય છે શું નહીં એની કાંઈ તમારે જવાબદારી લેવાની જરૂર જ નથી. પૂછતાય નહીં કે ઘરમાં કેવું ચાલે છે, કોણનો કેવો સ્વભાવ છે, કાંઈ ન પૂછતા હો. હશે હવે બોલ ને શું થયું? શું પ્રોબ્લેમ છે ઘરમાં? વાહ, કેટલું આસાનીથી પૂછી લીધું નહીં તમે? જો મને તું શું કહેવા માંગે છે કંઈ સમજણ નથી પડતી, અને તું કઈ વાત ઉપર ફરી રહી છે એ પણ નથી જાણતો, તો મને કેવી રીતે ખબર પડે કે તું કઈ વાત કરે છે અને મારે શું કહેવું છે? એ જ મેં તમને પહેલાં જ કીધું હતું ને કે પપ્પાનો બિહેવિયર છે ને સાવ ચેન્જ થઈ ગયો છે. અને આમ પણ પપ્પા પાસે પૈસા આવી ગયા છે ને એટલે સાવ અલગ જ થઈ ગયા છે, બદલાઈ જ ગયા છે. માની લો કે પપ્પા પપ્પા જ નથી રહ્યા. જે આપણે પહેલાં ઓળખતા હતા ને એ પપ્પા એવા નથી જ રહ્યા. સાચી વાત છે તારી. જ્યારથી પૈસા આવ્યા છે ને ત્યારથી પપ્પા છે ને આ ઘરમાં કોઈ પણ વ્યક્તિને વ્યક્તિ ગણતા જ નથી. હા, અને રોજે રોજ અલગ અલગ જગ્યાએ ફરવા જવું, પાર્ટીઓમાં જવું. અને પપ્પાએ તો મને હમણાં એમ પણ વાત કરી હતી કે એમને તો હમણાં નવી કાર પણ લેવી છે. શું? હા, આ 2 કાર તો ઘરમાં પડી છે, છતાં પણ ત્રીજી કાર લેવી છે. અને એ પણ કારમાં કંઈક પેલા કાળા કાચ આવે, આ તે ફલાણું ઠીકણું. હવે આટલી બધી સેફટી રાખવાની શું જરૂર છે? માન્ય છે કે રૂપિયાવાળા થયા છીએ, થોડા ઘણા રૂપિયા આવ્યા છે ઘરમાં, તો એનો મતલબ એ નથી ને કે આપણે શો ઓફ કરતા ફરીએ કે અમારી પાસે રૂપિયા છે. અને મને શું કહેતા હતા ખબર છે કે હવે પછી હું કોઈ પણ ઇવેન્ટમાં જઈશ ને તો 10 બાઉન્સરને તો લઈને જ જઈશ. લે, હા, દેખાડવા માટે કે બાઉન્સરો મારી આસપાસ ફરે છે, પાડેથી લઈને જવાના માણસોને. બોલો. હા, બધું તો કંઈ નથી, પણ આજે તો પપ્પાએ હદ વટાવી દીધી. કેમ, શું કર્યું આજે? મમ્મીએ કીધું હશે પપ્પાને કે પહેલાં કરતાં આપણી પરિસ્થિતિ વધારે સારી છે તો જાત્રાએ જઈએ, એ બાને ભગવાનના દર્શન પણ થાય, ફરવાનું થઈ જાય. પણ નહીં, પપ્પાએ જવાબ ના આપ્યો અને ન કરવાનું વર્તન કર્યું મમ્મી સાથે અને નીકળી ગયા. બસ એ જ વાતને લઈને મમ્મી આજે બહુ દુઃખી હતા. જાતું નથી કે પપ્પા આવું બધું શું કામ કરી રહ્યા છે. હા, જ્યારથી આપણે પૈસાવાળા થયા છીએ ને ત્યારથી પપ્પા અને મમ્મીના ઝઘડાઓ પણ વધી રહ્યા છે. હા. અને આજકાલ પપ્પા જે રીતના મારી સાથે વાત કરે છે, મને નથી લાગતું કે અમે બંને બાપ દીકરો છીએ. તમારી સાથે તો શું, મમ્મી સાથે સરખી રીતે વાત નથી કરતા. કે પહેલાં તો પપ્પા છે ને મમ્મી સાથે બહાર જતા, લગ્ન પ્રસંગ હોય કે કંઈ પણ સારું નબળું કામ હોય તો ત્યાં પપ્પા જતા અને ઘરમાં પણ ધ્યાન આપતા, પૂછતા કે શું છે શું નહીં, કેવી પરિસ્થિતિ છે, કંઈ લાવવાનું છે કે આ તે. અને હવે તો મમ્મી સાથે નથી સરખી વાત કરતા કે નથી ક્યાંય આવવા જવાનું. તમને ખબર છે આ મહેશ કાકાના દીકરાના લગ્ન છે તો મમ્મીએ કીધું કંકોત્રી આવી છે તો છોકરાઓ ના જાય તો કાંઈ નહીં, આપણે બંને જઈને જઈ આવશું ત્યાં. પણ પપ્પાએ ના પાડી કે તારે જવું હોય તો જા, હું નથી આવવાનું. અરે પણ મહેશ કાકા તો એમના ગુરુ છે. આ મહેશ કાકા થકી આપણા ઘરમાં રૂપિયો આવ્યો છે. હા, એમણે જે નોલેજ આપ્યું હતું એ જ તે નોલેજ આપણને કામ લાગી રહ્યું છે અને પપ્પા હવે એમની સાથે વેલ લઈ રહ્યા છે. સમજાતું નથી કે પપ્પા શું કરવા માંગે છે. હા, તને ખબર છે હમણાં જ આપણે જે નવી ઓફિસ કરી છે અને બીજી ઓફિસની પણ બાજુમાં વાત ચલાવી રહ્યા છે. હજી ઓફિસ નવી સરખી ચાલતી નથી થઈ ત્યાં તો એમણે એમ પણ કહ્યું કે દીકરા આપણે બીજી ઓફિસ રાખવાની છે અને બીજી ઓફિસમાં મારી પ્રાઇવેટ ચેમ્બર હશે, જ્યાં તારે આવવાનું નહીં, તારે જવાનું નહીં અને મને કહેવાનું પણ નહીં. સાચું કહું ને તો આ પપ્પા છે ને થાળીના વાટકા કરવા બેઠા છે અને આમને આમ કેટલાક દિવસ ચાલશે. અરે એક બેઠા બેઠા તો રાજાના ભંડારે ખૂટી જાય છે તો આ પપ્પા ન કરવાના ખર્ચા કરે છે. મેં તમને પહેલાં જ કીધું હતું કે માણસને રૂપિયો આવી જાય ને પછી બસ નકરો રૂપિયો જ દેખાય છે, નહીં સંબંધ લાગણી કે કોઈ વ્યક્તિ જેવું છે એવું લાગે જ નહીં. સાચી વાત હતી તારી. એ જ ને. પૈસા આવ્યા પછી પપ્પાને બસ માત્ર પૈસો જ દેખાય છે, પૈસાનો શો ઓફ જ દેખાઈ રહ્યો છે. તો શું, પપ્પાના મનમાં આપણા બધાની જે કિંમત હતી, આપણે બધા જેવી રીતના રહેતા હતા, આ બધું જ ભૂસાઈ ગયું છે. હવે તું કોણ, હું કોણ, હું મારું કરું છું, તું તારું કર, બસ આવી જ રીતના પપ્પા વાતો કરે છે. સાચું કહું ને તો આ એવું લાગે છે કે આપણે ઘરમાં નહીં પણ મકાનમાં રહીએ છીએ. સાચી વાત છે. હું એક કામ કરું છું, પપ્પા આજે આવે ને ઓફિસે તો એમની સાથે શાંતિથી વાત કરું છું. હા, જોઈએ શું થાય છે શું નહીં. આગળ કંઈક તો જવાબ આપશે જ ને પપ્પા. હા, સમજાવજો તમે પપ્પાને. હા, સારું, ચાલ હું નીકળું. હા, બેન હમ કઈ પૈસાનું ચૂકે નહીં. પૈસામાં કોઈ જ બેન યાદ આવે કા? લે, થઈ જશે હવે. કીધું ને તને મેં થોડાક દિવસ પહેલા.
કે બહુ મોટો હાથ મારવાની છું? પણ હવે કેટલા દિવસ થયા, હવા મોટો હાથ ક્યારે લાગશે? શાંતિ રાખ અશોક, શાંતિ રાખ મારા વીરા. બેન હવે મારથી શાંતિ નથી રહી એમ. અરે ઊભો રે, ચૂપ રે, સાંભળ પહેલા હું બોલું એ. હા મારા ઓફિસમાં જે મારા સેટ છે ને જે, હા એ મારી પાછળ લટ્ટુ છે. અને મેં એને છે ને એક મિનિટ, ઈ લટ્ટુ છે એમ? ઈ તો તું તો એમ કહેતી હતી ઈ બહુ આ ઉંમર વાળો છે ને એનો જુવાન દીકરો છે, ઈ થોડો લટ્ટુ થઈ જાય. અરે અશોક, હા આપણે શેના માટે એની જોડે રહેવાનું છે? તો પછી તો અમે ઉંમર ક્યાં વચ્ચે આવે છે આમાં? અને તને એક વાત કહું, મેં એને લગ્નની વાત પણ કરીને માની પણ ગયો છે. હે હમ. હા હાશીન, હા, પણ એને એની ઘરવાળી ને એનો છોકરો ને ઈ બધા એ એનો પ્રશ્ન છે, આપણે શું યાર. પણ આ તારા લગ્ન થઈ જાય તો પછી જો મારી વાત સાંભળ, હા, તારા છે ને એની હારે લગ્ન બગન કાંઈ નથી કરવાના. કેમ? કેમ હું એ થોડું કઈ સારું લાગે વાત કરશો તે? તો હારું લગાડવાની ક્યાં જરૂર છે? અને મારે ક્યાં એનું ઘર માંડવું છે કે હારું લગાડવું ને ખોટું એ લગાડવું? તો કીધું કે લટ્ટુ થઈ ગયો છે ને લગ્ન કરવાના છે ને એવું કાંઈક બોલીને. અશોક, તારું હા. મગજ છે ને અડધું થઈ ગયું છે, બદામ ખાવાનું રાખ. બધા આમ નહીં, પૈસા આપ ને તો સારું મગજ થઈ જાય, સમજે તું? હવે કઈ બોલું? હા બોલ. લગ્ન એની જોડે ખાલી છે ને દેખાવ પૂરતા કરવાના છે. કેવા દેખાવ પૂરતા? પણ એને તો- હમણાં શેરબજારમાં બહુ રૂપિયો કમાયો છે, બહુ રૂપિયો કમાયો છે. હા. એ બધો રૂપિયો છે ને મારી હાથમાં આવે ને એટલી જ વાર છે. પછી એ ક્યાં ને હું ક્યાં ને તું ક્યાં. હું તો ચાલે મેં તો વિચાર કર્યો છે મનાલી બાજુ જવાનો. હા હા, તમે લઈ જઈશ બાપા, તને ગોવા ફેરવી આવીશ. હશે. જાવ આપણે. ગોવાય મજા આવે. તો હા. હવે લગ્ન કરું કે ન કરું? તો લગ્ન કરજે, પણ આમ ખોટું ખોટું કેમ ખોટું ખોટું? હાશીન નહીં એમ. એટલે લગ્ન તો સાચા જ કરવાના છે, પણ રહેવાની નથી એની જોડે. હા બસ. રહીશ તો થોડોક ટાઈમ માટે જ, પછી બધું સમેટીને રફુ ચક્કર. હા પણ હા. જોજો કે હલવાતી નહીં, નકર તું તો હેરાન થાય, હું હેરાન થઈ જાય. ક્યાંય નહીં હલવાવું. તું મેં- મને ઓળખે છે ને, મારું નામ શું છે? કામિની. યસ. જો કામિની જે પણ જગ્યાએ ચાલુ છે ને એ જગ્યાએ સક્સેસ થઈ જાય ને થઈ જાય. શું કેવું તારું? સાચી વાત છે. અત્યાર સુધી તો પંજો માર્યો એ બધું હાથમાં જ આવ્યું છે. પણ આ હું કીધું ને કે એને જુવાન દીકરો છે ને એટલે થોડુંક મનમાં આમ થાય. અરે જુવાન દીકરો છે તો હું કરી લેવાનું આપણે. મારું બસ ચાલે તારા દીકરા જોડે લગ્ન કરી લઉં, પણ હમણાં મારે એની જોડે નથી કરવા, સમજી? એવું છે. એના લગ્ન થઈ ગયા છે ને પાછા કા? ખબર નથી મને એના ઘરની, મને કાંઈ પંચાયત નથી. મને ખાલી રૂપિયાથી લેવા દેવા છે. અને આ મારો બોસ છે ને એ મારી પાછળ એકદમ ગાંડો ઘેલો દીવાનો છે. એવું છે. હમ. અને આમ 500 ના બંડલ કેટલાક રાખે છે ઈ? અરે ઘણાય. ઘણાય રાખે છે. એની ઓફિસમાં રૂપિયા ભર્યા પડે છે, એની ગાડીમાં રૂપિયાની બેગ ભરેલી હોય છે. તો આમ જવા દે, વાત જ જવા દે. ઈ ગાડી લઈને જતો હતી, મને મિસ કોલ મારતી હતી, હું રસ્તામાં જ બધાય લઈ લઉં. લે તું ને તારી સોચ, તારા વિચારો છે ને બહુ ટૂંકા છે. હારા સુધર ને, મારા જેવું વિચાર, આમ કંઈક લાંબુ વિચાર, પણ- લાંબુ. નથી વિચારવું, ન્યા મગજ આવે ન્યા તું માર તો પછી મગજ વગર ના થઈ જાવી ને. જ્યારે હોય તે બસ અહીંયા ઠપકારે. ઠપકારવા જેવા કામ કરો છો ને તો એ ઠપકારું છું. અને હવે ઘરે જઈને બધું કામ કરી રાખજે, હું આવું ત્યાં. હું કીધું હું આજે બોસ ને લઈને ફરવા જવાની છું. એ યસ, વાલતો લઈ જાત ને તો તારે હારું હારું ખાવા લઈ ચાલે. તારા માટે લેતી આવીશ, ટેન્શન શું કામ લે છે? બસ. અને લગ્ન નું કીધું એને શું કીધું? એ કે ના પાડવાનું છે. અરે એ તો એમ પણ એવું વિચારતો હતો કે હું એના મતલબ એના પરિવારમાંથી છૂટવા જ માંગે છે, પણ એને શું કહેવાય પેલું આમ બોલતી બંધ છે, તે રહેવું છે. હા, મારી વાત સાંભળ બેન. આમ જો ખરીદી કરવા જા ને તો મોટો હાર હોય ઈ, જાડી જાડી વીટી અને એવું બધું માંગજો હોય ને કે આ મને સારું લાગે નહીં એમ કરીને પહેરી જ લેવાનું, પછી કહેવાનું કેવું લાગે છે, એટલે એમ જ કે એક નંબર. અરે છીછરા, કેમ? અહીંયા પ્રોપર્ટી મારા નામ પર કરવા માંડી છે ને તું ઘરેણામાં પડ્યો છે. તો શાંતિ રાખ, બધું લઈ લઈશ, બધું લઈ લઈશ. તું તારા ચાલ તો ને. બારી કરતા ઊંચા સપના છે. તોય ગાડી એટલે બાજુ ધોળી કરી. દાઢી આવી ગઈ છે ને. તો તને કાં કે મને નડવાની છે? મને કઈ નથી નડતી. બરોબર. આપણે પૈસાથી લેવા દેવા છે યાર. બસ બાકી શું પૈસા લેવા દેવા આપણે? સાચી વાત છે. પણ ચાલ હવે, જો બહુ સપના જોવે છે, ધોળા દિવસ સપના ન જોવે. હાલ હવે. મને તો મનાલી દેખાય છે હવે. અરે ચાલ, તને બોસની ઓફિસમાં જવા દે. હાલ, હા, હાલ. પણ હાલ, હાલ.